પાટડી ઉદાસી આશ્રમ ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું. અમારા ગુરુ મહારાજ બ્રહ્મલીન જગા બાપાના સાનિધ્યની અંદર અને પાટડી ઉદાસી આશ્રમના મહંત યુવા અઘોરી ભાવેશ બાપુના સાનિધ્યની અંદર, લઘુ મહંત વૈભવ બાપુના સાનિધ્યની અંદર તારીખ 16/3/2025 થી 22/3/2025 સુધી ભવ્યાતિ ભવ્ય એક શિવકથાનું આયોજન કરેલ છે. અને શિવકથાના વક્તા ઇન્ટરનેશનલ શિવકથાકાર ગિરિબાપુના મુખેથી શિવકથાનું રસપાન કરાવવામાં આવશે. તો આ શિવકથા દરમિયાન રાત્રે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરેલ છે. 19 તારીખે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરેલ છે અને કથાના છેલ્લા દિવસે એટલે કે 22/3 રાત્રે 9 કલાકે ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે જેમ કે કીર્તિદાનભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, ગમન સાંથલ, જિજ્ઞેશભાઈ કવિરાજ, વિજયભાઈ સુવાળા, ઉદય ધાધલ, સાગરદાન ગઢવી, રાજદાન ગઢવી, પૂનમબેન ગોંડલિયા આવા નામી અનામી કલાકારો દ્વારા, ભવ્યાથી ગોપાલભાઈ સાધુ, બિરજુભાઈ બારોટ આવા નામી અનામી કલાકારો દ્વારા અહીંયા અમારા ગુરુ મહારાજ જગા બાપાના ગુણગાન ગાવામાં આવશે અને ભવ્ય સંતવાણી લોક ડાયરો યોજાવાનો છે. અને આ કથાની અંદર અમારા ઉદાસી આશ્રમ તરફથી સર્વ ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન કરવા માટે અને ભોજન પ્રસાદ લેવા માટે અમારા ઉદાસી આશ્રમના મહંત ગુરુ મહારાજ ભાવેશ બાપુ તરફથી ધર્મપ્રેમી જનતાને વધારવા ભાવભર્યું આમંત્રણ છે. કેટલાક લોકો લાભ લેશે અંદાજે? આમાં અંદાજમાં એવું છે કે લાખોની સંખ્યામાં અહીં કથાનું રસપાન કરવા આવશે અને ભોજન પ્રસાદ લેવામાં પણ આવશે. અને જે સંતવાણીનું આયોજન કરેલ છે એમાં તો આપણે કોઈ સંખ્યા આપણે ગણી જ નહીં શકીએ એટલા બધા અહીંયા બધા ભાવિ ભક્તો આવવાના છે. અને અમે બધાના ઘર ઘર સુધી વ્યક્તિગત સંપર્ક કરી અને લોકોને આ વધુમાં વધુ આ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય અને આ પાટડી નગરને આંગણે પાટડી તાલુકામાં એક ન ભૂતો ન ભવિષ્યથી એવો પ્રસંગ થવા જઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર અમારા ગુરુ મહારાજ ભાવેશ બાપુ તરફથી સર્વ ધર્મપ્રેમી જનતાને વધારવા ભાવભર્યું આમંત્રણ છે. પ્રથમ તો કથાના વિશે બોલતા પહેલા હું એક સાખીથી શરૂઆત કરીશ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરાય, ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમો. પરમ પૂજ્ય સંત શિરોમણી જગા બાપાની એવી ઈચ્છા હતી કે પ્રથમ તો ઉદાસી આશ્રમના પટાણગઢમાં શિવનું મંદિર બને. ગત વર્ષે શિવ મંદિરની સ્થાપના થઈ અને પછી જગા બાપાની બીજી ઈચ્છા પરિપૂર્ણ કરવા માટેનો મને આદેશ થયો અને આ વર્ષે 16 માર્ચથી 22 માર્ચ સુધી ઇન્ટરનેશનલ કથાકાર ગિરિબાપુના સ્વમુખે અહીંયા 7 દિવસનું કથાનું રસપાન થવાનું છે. કથા દરમિયાન બપોરના પણ પ્રસાદ છે અને સાંજના પણ પ્રસાદનું આયોજન કરેલ છે. અને આ કથા દરમિયાન મારો એક ઉદ્દેશ્ય છે કે પાટડી તાલુકાની આજુબાજુના જે ગામની જનતાઓ છે એ બધી જનતાઓને મેં ગામ જઈ અને આમંત્રણ આપ્યું છે અને બધાને ધુમારાબંધ પ્રસાદ લેવાનું, આખા ગામને ધુમારાબંધ પ્રસાદ લેવાનું હું ગામ જઈ અને આમંત્રણ આપી આવ્યો છું. બધાને મારી એવી વિનંતી છે કે સર્વ ભાવિ ભક્તગણો પધારો, કથાનું શ્રવણ કરો અને પ્રસાદ લો. કથા સિવાય બીજા શું કાર્યક્રમો યોજાશે? કથા સિવાય એક દિવસ બહેનો માટે ગરબાનું આયોજન રાખેલ છે 19 તારીખે અને 22 તારીખે ગુજરાતના ખ્યાતનામ કલાકારો અહીંયા રાત્રે આવીને પોતાની વાણી પવિત્ર કરશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.